મિત્રો, આપણે જે રીતે જોયું કે ગુપ્ત યુગની અંદર વૈષ્ણવ ધર્મ, શિવ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ આ બધાનો વિકાસ થયો હતો, તો એવી જ રીતે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ શું હતી, આ સાંસ્કૃતિક કઈ રીતે પરિસ્થિતિ હતી, ચાલો એની વાત કરીએ. તો અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી ગુપ્ત યુગની અંદર. આપણને ખ્યાલ છે કે દરેક ભાષાની જનની છે એ આપણી સંસ્કૃત ભાષા છે. તો આ સંસ્કૃત ભાષામાંથી જે બીજી ભાષાઓ છે એ ઉત્પન્ન થયેલી છે. એટલે આ સમયની અંદર જ એમ કહેવામાં આવે છે કે નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. ગુપ્ત યુગની અંદર જ કવિ કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. વિદ્યાર્થી મિત્રો, કવિ કાલિદાસના નાટકો એમ કહેવામાં આવે છે કે સાહિત્યની દ્રષ્ટિએની જે રચના છે એ રચનાની અજોડ છે. હજી સુધી પણ એના જેવા એમ કહેવામાં આવે છે કે કોઈએ નાટકોની રચના કરી શક્યું નથી. એટલે આ જે સમયના સાહિત્યકારો હતા એ મહત્વના હતા અને ખૂબ જ એમ કહેવાય ઉચ્ચ કોટીના સાહિત્યકારો હતા. જેમાં કાલિદાસ છે તો સૌથી શ્રેષ્ઠ. હમણાં જ મેં વાત કરી કે કાલિદાસ છે સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસના નાટકો છે આજે પણ એટલા જ મહત્વના છે. આજે આટલા હજારો વર્ષો પછી પણ કાલિદાસના નાટકોની સાથે કોઈ કમ્પેરિઝન કરી શકાય એવું એક પણ નાટક હજી લખાયું નથી. આ ઇમેજની અંદર જે આપણે મહાકવિ કાલિદાસ કે જેને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે એને આપણે જોઈ શકીએ છીએ. કાલિદાસને ભાસના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો તેમણે કાલિદાસે કયા લખ્યા છે નાટકો, તો કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂત જેવા મહાકાવ્યોની રચના કરી છે. વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસકારો એવું કહે છે કે અંગ્રેજી સાહિત્યના જેને પિતા કહેવામાં આવે છે શેક્સપિયરને, આ શેક્સપિયર પણ જ્યારે કાલિદાસના નાટકો પોતે વાંચે છે ત્યારે એ કાલિદાસના ગ્રંથો જે એને મહાકાવ્યોની જે રચના કરી છે એ ગ્રંથને માથે લઈ અને નાચ્યો હતો એવું ઇતિહાસકારો બતાવે છે કે પોતે આટલો મોટો સાહિત્યકાર હોવા છતાં પણ આપણા મહાન કવિ જે કાલિદાસ છે એની મહાકાવ્યોની રચના પોતે વાંચીને એટલો બધી ખુશ થઈ જાય છે. આ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂત જેવા જે એના મહાકાવ્યો છે એ વાંચી અને શેક્સપિયર ખુદ પણ પોતે નાચવા લાગે છે કે આટલી સરસ ઉચ્ચ કોટીનું સાહિત્ય છે મેં ક્યારેય પણ જોયું નથી. આ ઇમેજની અંદર આપણે મહાકવિ કાલિદાસને જોઈ શકીએ છીએ કે જેણે ઉચ્ચ કોટીનું સાહિત્યની રચના કરી હતી અને શેક્સપિયરને પણ જોઈ શકીએ છીએ કે જે મહાકાવ્યોની રચના જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ વાત કરતો કે ગુપ્ત યુગે મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુપ્ત યુગની અંદર ઘણા બધી એમ કહેવામાં આવે છે કે મંદિરોની રચના થઈ હતી. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુપ્ત યુગ સમયનું સૌથી જૂનામાં જૂનું જો મંદિર હોય તો એ ગોપનું મંદિર છે. અને આ ગોપનું મંદિર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે ક્યાં આવેલું છે? આપણા જામનગર જિલ્લાની અંદર આ ગોપનાથનું જે મંદિર છે એને ગોપના મંદિરો તરીકે ઓળખતા હતા. આ ગોપનું મંદિર છે એ સૌથી પ્રાચીન મંદિર ગુપ્ત યુગ સમયનું ગણવામાં આવે છે. અને ત્યારબાદ નચના કોઠારનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઈટેરી મંદિરો એટલે કે ઈંટો દ્વારા ચણવામાં આવેલા મંદિરો છે. ત્યારબાદ દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ પણ આ કાળની અંદર એટલે ગુપ્ત યુગની અંદર મોટા પ્રમાણમાં બનતી હતી. આ ઇમેજની અંદર જે હમણાં આપણે વાત કરી રહ્યા છે ગોપના મંદિર, કોઠારો, પાર્વતીનું મંદિર, ઝાંસીનું મંદિર એ જોઈ શકીએ છીએ.